ઉત્તરાયણ પોલીસે ઇમોરલ ટ્રાફિકિંગ નેસ્તાનાબૂદ કરવા ખાસ ડ્રાઈવ અંતર્ગત સુરતમાં થાય યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવતું ગેરકાયદેસર કૂતરખાનું ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ તેમજ ઇમોરલ ટ્રાફિકિંગ નેસ્તાનાબૂદ કરવા ખાસ ડ્રાઈવ રાખવામાં આવી છે। આ અંતર્ગત ઝોન 5ના નાયબ પોલીસ કમિશનર લખધનસિંહ ઝાલાના સુપરવિઝન હેઠળ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની ટીમ પોતાના વિસ્તારમાં સતત કાર્યરત હતી। આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પટેલ અને સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે સુદામા ચોક પાસે આવેલી એક હોટલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે। બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસે મોટા વરાછા સુદામા ચોક એટલાન્ડા બિલ્ડિંગની સામે આવેલ તુલસી આર્કેડ બિલ્ડિંગના બેઝમેન્ટ પાર્કિંગમાં કાર્યરત હોટલ સિટી પેલેસ ખાતે દરોડો પાડ્યો હતો। આ રેડ દરમિયાન હોટલમાં વિદેશી લલનાઓએ રાખીને ગેરકાયદેસર રીતે દેહ વ્યાપારનું કૂતરખાનું ચલાવવામાં આવતું હોવાની હકીકત સાચી સાબિત થઈ હતી। પોલીસે સ્થળ પરથી 2 થાઈલેન્ડની થાઈ યુવતીઓને દેહ વ્યાપારના ચુંગલમાંથી મુક્ત કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નાયબ પોલીસ કમિશનર લખધનસિંહ ઝાલાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ ઉત્તરાયણ પોલીસે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ITPAની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને મુખ્ય સંચાલક સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે। પકડાયેલા મુખ્ય આરોપીઓમાં હોટલ સંચાલક ઝોનિલ ઉર્ફે JD દિલીપભાઈ કેવડિયા, હોટલ મજૂરી કામ કરતો દીક્ષિત દેવરાજભાઈ ગોહિલ, વિઝા કન્સલ્ટન્ટ નિકુલ બાબુભાઈ સુતરિયા, કૌશિક રાજુભાઈ મકવાણા અને ટેક્સટાઇલ વેપારી રોહિત ખીમજીભાઈ મેદપરાનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે। પકડાયેલા મુખ્ય આરોપી ઝોનિલ ઉર્ફે JD કેવડિયાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। તે ભૂતકાળમાં પણ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં જ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ 2 વાર તેમજ કાપોદ્રા અને સરથાણા પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ કલમો હેઠળ ઝડપાઈ ચૂક્યો છે। આમ આરોપી વિરુદ્ધ અગાઉ કુલ 4 ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। પોલીસ ઘટના સ્થળેથી 1,08,000ની કિંમતના 4 નંગ મોબાઈલ ફોન તથા અન્ય વપરાયેલી સામગ્રી મુદ્દામાલ તરીકે કબજે કરી છે। સુરત શહેરની શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા માટે તેમજ યુવાધનને ગેરમાર્ગે દોરતી આવી અનૈતિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે ઉત્તરાયણ પોલીસની આ કામગીરી અત્યંત પ્રશંસનીય અને સફળ રહી છે। પોલીસની આ કડક કાર્યવાહીથી દેહ વ્યાપાર અને હ્યુમન ટ્રાફિકિંગના કાળા કારોબાર સાથે સંકળાયેલા અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરની સૂચના તથા માર્ગદર્શન અન્વયે સુરત શહેરમાં કોઈપણ પ્રકારની અસામાજિક બદી, ખાસ કરીને ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ ન બને અને બને તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની સૂચનાને આધારે ઉત્તરાયણ પોલીસની ટીમ પણ આ દિશામાં કાર્યરત છે। જે દરમિયાન ઉત્તરાયણ પોલીસ સ્ટેશન સુદામા ચોક પાસે આવેલ સિટી પેલેસ હોટલમાં આ પ્રકારની બધી કેટલાક સમયથી શરૂ થયા હોવાની માહિતી મળતા ઉત્તરાયણ પોલીસની ટીમ દ્વારા સિટી પેલેસ ખાતે રેડ કરવામાં આવેલી। જે દરમિયાન આ પ્રવૃત્તિ જણાઈ આવતા ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને એ અંગેની આગળની કાર્યવાહી ચાલુ છે। ધરપકડ કરાયેલા આરોપીમાં મુખ્યત્વે હોટલ સંચાલક ઝોનિલ કેવડિયા નામનો વ્યક્તિ હોવાનું જણાય છે, જે ભૂતકાળમાં પણ આ જ પ્રકારની પ્રવૃત્તિમાં એરેસ્ટ થઈ ચૂકેલ છે। એ ઉપરાંત તેના વિરુદ્ધમાં અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ વિવિધ કલમો હેઠળ ગુના દાખલ થયેલ છે। કુલ 4 ગુના અગાઉ આ આરોપી વિરુદ્ધ દાખલ થયેલ હોવાની હકીકત હાલમાં જણાયેલ છે। ઝોનિલ ઉપરાંત અન્ય 4 આરોપી કુલ 5 આરોપીઓની ધરપકડ ઉત્તરાયણ પોલીસે કરેલ છે અને આગળની જે તપાસ અને કાર્યવાહી ચાલુ છે।